મયરો એ તો મારો હતો, ભલે કાળો કેર છે, પણ આ રાને પાછું રાજ અપાયું ઈ મુરલીધરની મેર છે. એવા આપા દેવાયત બોદરની આજે આપણે વાત કરવાના છીએ કે જેણે જૂનાગઢના રા નવઘણના રખોપા કરેલ હતા. આ વાત ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં રા નવઘણ નામના શીર્ષકથી ઉલ્લેખિત કરેલ છે. મિત્રો, વાતની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. રા નવઘણ. લે આયરાણી, તારી છાતીને માથે 2 ધાવે છે, એમાં ત્રીજાનો મારક કર. એમ બોલતો આલીદર ગામનો આહિર દેવાયત બોદર પોતાને ઓરડે દાખલ થયો અને એક થાનેલે એક બાળકને ધવરાવતી બોદરની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીટેલા નવા બાળકને નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવડાવવાનું કહેતા સાંભળી ને એને અચંબો થયો. એને પૂછ્યું, કોણ આ? આયર ઢુકડો આવ્યો. કાન ઉપર આંગળી મૂકી ને કાનમાં કહ્યું, મોદળનો રા જુનાણાનો ધણી. અહીં ક્યાંથી? એ જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સોળંકીના કટક ઉતર્યા ને તેડી સોળંકીની રાણીઓ જાત્રાએ આવેલી તેને દાણ દીધા વિના રા ડિયાસે દામોકુંડે નાવા નહોતી દીધી ખરીને. અપમાન કરીને પાછી કાઢી હતી ને તેનું વેર વાયડું આજ ગુજરાતના સોળંકી હોય. રાજા દુર્લભસેનના દળકટકે વાણિયાના વેશ કાઢી ને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રાને રસાલા સોતો જમવા નોતર્યો. હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધા. પછી પંગતમાં જમવા બેસાડી ને દગાથી કતલ કર્યો. વણથલી અને જૂનાગઢ 2 જીતી લીધા. આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહિરાણી માતા પોતાને ખોડે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીઠ માંડી રહી હતી. બીજી રાણીઓ તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખોડે રાજબાળ ઢાવણો હતો ખરો ને, એટલે એને જીવતી બહાર શેરવી દીધી. માં તો રખડી રખડી ને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અહીં પહોંચતો કર્યો છે, આપણે આશરે ફગાવ્યો છે. ઓહો હો, ત્યારે તો માં વિનાનો બાળક ભૂખો તરસ્યો હશે, ઝટ લાવો એને આયર. એમ કહી ને આયરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી અને બોલી, બાપ ચાહલ મારક કર, આ આપણા આશરા લેનાર સારું.